નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. એક હોસ્પિટલનું જે હમણાં જ ઉદ્ઘાટન થયું હતું ત્યાં તપાસ માટે ગોપાલભાઈ જાય છે. ગોપાલભાઈ પ્રવેશ કરતા જ એક તકતી હતી, ત્યાં કહે છે કે ફોટો પડાવીને શોબાજી કરતા મહાનુભાવોના નામની યાદી. હવે આ યાદીનો જ્યારે ફોટો મેં જોયો તો નીચે તો એમનું નામ લખેલું છે, ગોપાલભાઈ ઇટાલિયા. તો ગોપાલભાઈ, આ મહાનુભાવોમાં તમે પણ આવો ખરા એમ? આમ આદમી પાર્ટીએ જે આખી ક્લિપ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે એમાંથી આ જે તકતીવાળો ભાગ છે એ કાપી નાખ્યો. કેમ કે એમાં પોતાની જ પાર્ટીના ઘણા વખાણ થઈ રહ્યા હતા. એટલે બન્યું છે એવું કે પોતાની પાર્ટીના જાતે આવા વખાણ ના કરે એટલા માટે એ ક્લિપને કાઢી નાખવામાં આવીને બીજો વિડીયો અપલોડ કરવામાં આવ્યો. કારણ કેમ કે આ તો પછી ધર્મ કરતા ધાડ પડે એવી સ્થિતિ થાય. હમણાં એક રાજ્ય સરકારનો કાર્યક્રમ યોજાયો જેમાં એસટી વિભાગના જે ઉમેદવારો પસંદ થયા છે એમને નિમણૂક પત્ર આપવાના હતા. આ નિમણૂક પત્ર આપવા માટે હર્ષભાઈ સંઘવી જાહેરમાં ઊભા થયા, સ્ટેજ પર આગળ પહોંચ્યા અને બધા ઉમેદવારોને કીધું કે તમારા બધાના મોબાઈલ ફોન ચેક કરી લો, તમારા બધાના નિમણૂક પત્ર મોબાઈલમાં આવી ગયા છે વોટ્સઅપ દ્વારા. એટલે આ વિકાસ તો કહેવાય. કેમ કે હવે જે નિમણૂક પત્ર કાગળમાં આપવાના હતા એ હવે મોબાઈલથી વોટ્સઅપના માધ્યમથી SMS કે ફોટો પાડી અને ફોટો સેન્ડ કરીને આપવામાં આવી રહ્યા છે. હવે આખો કાર્યક્રમ વોટ્સઅપમાં તો ના થાય એટલે પાછા 5-6 લોકોને સ્ટેજ પર બોલાવ્યા અને એમણે એ કાગળ જે આખું ફરફડિયું હોય એ એમને આપ્યું. એનાયત પત્ર છે એનું તો કે એસટી વિભાગના કર્મચારીઓ ડ્રાઈવરનું જે અને સિલેક્શન થયું હતું એ એમને આપ્યા. એટલે મિત્રો હજુ તમને કહું છું કે તૈયારી કરો તો સાહેબ તમને કોઈક વાર સ્ટેજ પર બોલાવે ખરા હો. વિસાવદરના ધારાસભ્ય મારા વિડીયોમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હવે એવું બન્યું છે કે એ જ હોસ્પિટલમાં જાય તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે વિડીયો બનાવતા હતા. એમાં એક નળ પાસે જઈને બેસી જાય છે. આમાં એક નળ હોય છે અને બાજુમાં એક લાઇટનું બોર્ડ હોય છે. નળ અને લાઇટનું બોર્ડ પાસે હતું એટલે સાહેબનો થોડો ગુસ્સો આવી ગયો. સાહેબે ગુસ્સામાં આવ્યા કે આવેગમાં આવ્યા પણ કહી દીધું કે શું કે તમને હાથ ધોતા મરવાની ઈચ્છા થાય તો અહીંયા આંગળી ભરાવી દેવાની. પણ સાહેબ, તમે ધારાસભ્ય કહેવો. આની જે કંઈક બીજું બોલ્યા હોત કે ચલો તમે ચાર્જિંગની પિન ભરાવી દો, તમારે ચાર્જિંગ ફોન કરવો છે તો એ માટે સાથે રાખો, એ બરોબર હતું. પણ આ મરવાની વાતો તો ના જ કરાય. કેમ? ભ્રષ્ટાચાર છે માન્યું તો એના માટે ઉજાગર કરવો જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ, પણ કંઈક બીજું બોલવાની જરૂર નથી. લોકો ખોટા ગેરમાર્ગે દોરાય. એટલે તમે પાછા હાથ ધોતા આંગળી ભરાવા ન જતા, કેમ કે એ પછી કેવું થશે, બધું પડી જાય. વાયબ્રન્ટ સમિતિ આગામી 11 અને 12 તારીખે રાજકોટમાં યોજાવાની છે અને આ કાર્યક્રમની અંદર PM નરેન્દ્ર મોદી આવવાના છે. હવે PM સાહેબ આવવાના હોય એટલે રાજકોટના તમામ જેટલા કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, એ કામે લાગી ગયા છે. મનપા વિભાગના 200 જેટલા કર્મચારીઓને કામ સોંપવામાં આવ્યું છે. આવો પ્રમુખે આદેશ કર્યો છે. એટલે જે મનપાના અધિકારીઓ હતા એ બધા જ આખા શહેરને આમ સ્પષ્ટ નવીનીકરણ થતું હોય ને એમ રોડ, રસ્તા, જાહેર રસ્તાઓ, જાહેર કાર્યક્રમ, બધા જ જે સ્થળો છે બધાને હવે શણગારવામાં આવી રહ્યા છે, વિકાસ કરવામાં આવી રહ્યો છે. એટલે સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા નેતાઓ રોજ આવતા રહે ને તો અમારા કામે થતા રહે. કેમ કે નેતાઓ આવે ત્યારે જ કામ થાય છે, બાકી કામ થતા જ નથી. આવી ફરિયાદો થવા લાગી છે. એટલે સાહેબ તમે તાર અઠવાડિયે એક કાર્યક્રમ કરતા રહો. PM સાહેબ ના આવે તો કોઈ નહીં, CM સાહેબ આવે, બીજા મંત્રી સાહેબ આવે, પણ સાહેબ એકાદ આંટો કોઈ પણ શહેરમાં મારતો રહેવો એટલે લોકોનું કામ થઈ જાય ને તમારું કામ થઈ જાય. જુનાગઢમાં એક મોટો ખેલ થઈ ગયો. ખેલ કેવો તો કે સાંસદ ખેલ મહાકુંભનો કાર્યક્રમ હતો. એમાં ધારાસભ્યના ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય હતા, એમના 2 ફોન ચોરી ગયો. હવે મોટી વાત તો એ છે કે આ કાર્યક્રમમાં સામાન્ય લોકો તો હતા જ નહીં, બધા જ સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ હતા. હવે આમાંથી કોણ ફોન ચોરી ગયું, આ લોકોમાંથી ફોન કોણ ચોરી ગયું છે એની તો મને ખબર નથી, પણ આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. અને બીજું કે પોલીસે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે, કારણ કે જાહેરમાં તો તપાસ થાય નહીં. ફોન કોના ચોરાના છે? ધારાસભ્ય સાહેબના. તમારો ફોન ચોરાય તો આટલી પોલીસ કે અધિકારીઓ ધંધે નહીં લાગે, પણ ધારાસભ્યના 2 ફોન કોઈક સેરવી ગયું છે તો પછી ધંધે તો બધા લાગવાના છે ને. આજની રાજકીય ગપશપમાં બસ આટલું જ. ફરી નવા નેતાઓની નવી રાજકીય ગપશપ સાથે મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક YouTube ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.